જિલ્લામાં તાજેતરમાં બનેલ અને બની રહેલ લવ જેહાદની ઘટનાઓ સંબંધે કાયદેસરના પરિણામલક્ષી પગલાં લેવા અંગે રજૂઆત કરવામાં આવી। છેલ્લા કેટલાક સમયથી સમગ્ર કચ્છ જિલ્લામાં એક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે થઈ રહેલ લવ જેહાદના કિસ્સાઓ ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે। ત્યારે ગુનાહિત કાવતરાના ભાગરૂપે હિન્દુ સમાજની બહેન દીકરીઓનું શારીરિક શોષણ કરવા લલચાવી ફોંસલાવી કે બ્લેકમેલિંગ કે ધાક ધમકી જેવી યુક્તિ પ્રયુક્તિથી ભગાડી જવાની કેટલીક ઘટનાઓ તાજેતરમાં બનેલ છે અને આવી ઘટનાઓમાં પીડિત પરિવારોને કાયદાકીય રાહત આપવામાં પોલીસ તંત્ર નબળું પુરવાર થતું જોવા મળી રહ્યું છે। જેથી ગત તારીખ 23 તથા 24મી જૂન 2024ના રોજ હિન્દુ સમાજની સગીર વયની દીકરીઓને વિધર્મીઓ દ્વારા તેણીના કાયદેસરના વાલીપણામાંથી બગાડી જવામાં આવેલ છે। ભોગ બનનાર સગીર વયની દીકરીઓ હોવા છતાં તેમનો અતોપતો લગાડવામાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયેલ છે, જેની નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે। हेलो उमर सिंह केसा जोरा बनाओ मुझी छोकरी 17 वर जी है, उम्र 17 वर जी है। लाल छोकरो इनके लालचाए करे दोतलाए करे ने इनके करे ने इनके चाहे एतरे ताईं चाहे कि तो छोकरा नहीं थी आऊँ रख दो से ए रीते करे ने इनके खणी भाजी ये रातना भागी थी ने रातना में आपने पाछળ कलाक में खबर पड़ी गई। रजूआत तो पुलिस में करी है, LCG में करी है। हवे मांगणी तो ई है कि हवे એને દૂર કરવાનું છે ને છોકરાને કાયદેસર કડક કાયદો થાય ને છોકરાને હિંમત આપે ને તો એને ખબર પડે કે એના સાથીદાર હજી કેટલા છે। આજે કલેક્ટરને હું પોતે જ આપ્યું છે, બધા જોડાયેલા જ છે। અત્યારે અનિક યોગેશભાઈ જોશી ભુજની અંદર જ મારું રહેવાનું છે અને આજ રોજ સમસ્ત હિન્દુ સમાજના દરેક સમયના પ્રમુખો અત્રે ઉપસ્થિત થયા છે અને એક જ એમનો હેતુ છે કે કચ્છની અંદર સતત ને સતત વધતા લવ જેહાદ અને લેન્ડ જેહાદના જે કિસ્સાઓ કચ્છની અંદર વધતા જાય છે એને અમે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અને અમારી સમસ્ત હિન્દુ સમાજની એક જ માંગણી છે કે આવનારા દિવસોની અંદર લવ જેહાદના જે વિષયો સતત ને સતત બનતા રહે છે, હિન્દુ સમાજની છોકરીઓને લલચાવી ફોસલાવીને ધમકાવીને બ્લેકમેલ કરીને એન કેન પ્રકારે ભગાડીને લઈ જતા હોય છે। તો અમારા સમસ્ત હિન્દુ સમાજની એક જ માંગ છે કે આવનારા દિવસોની અંદર આવી ઘટનાઓ ના બને, કારણ કે દર વર્ષે હિન્દુ સમાજ જે છે એ આવી બધી પ્રક્રિયાઓથી સહન નહીં કરે। હમણાં પણ ટાઉન હોલ ખાતે હિન્દુ સમાજના દરેક પ્રમુખો ઉગ્ર આક્રોશ સાથે આવેદનપત્ર કલેક્ટર શ્રીને આપેલું છે। તો બસ અમારી અત્રે સરકારશ્રીને એ જ એક વિનંતી છે, નિવેદન છે કે આગામી દિવસોની અંદર આવી બધી ઘટનાઓ ના બને, કારણ કે કચ્છ જે છે એ સરહદી વિસ્તાર છે। તો ચોક્કસપણે એન કેન પ્રકારે એક સુનિયોજ આયોજનથી જ આ સમસ્ત હિન્દુ સમાજની દીકરીઓને લલચાવવા ફોસલાવાનું કાર્ય થાય છે અને પીડિત પરિવાર પણ અત્રે ઉપસ્થિત થયો છે। હમણાં જ એક ટૂંક સમય પહેલાં પણ ઘટના જે છે એ લવ જેહાદની બનેલી છે, અત્રે પીડિત પરિવારમાંથી પણ ઉપસ્થિત થયા છે અને પહેલાં તો એવું બનતું હતું કે મહિનાઓ 2 મહિનાઓની અંદર ઘટનાઓ આવતી હતી, હવે તો ભુજની અંદર રોજ એક ઘટના આવે છે। આ સમસ્ત હિન્દુ સમાજ માટે ચિંતાનો વિષય છે। તો અત્રે તમારા પણ મીડિયાના માધ્યમથી સમસ્ત હિન્દુ સમાજને પણ એક કહું છું કે આવી બધી ઘટનાઓથી વંચિત થાય અને સૌ સાથે મળી અને આ વિષયને જે છે આપણે ઉલઝાવીએ। જય શ્રી રામ।